દ્વારા કરાયેલા કાયરતાપૂર્ણ હુમલા અને જ્યારે પહેલગામની અંદર થયા હતા, જે સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેના જવાબ સ્વરૂપે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું અને આશરે 9 પાકિસ્તાની આતંકવાદી સ્થળો પર હુમલા કરવામાં આવ્યા હતા અને જેમાં 100થી વધારે આતંકવાદીઓને સફાયો થયો હતો અને જે પાકિસ્તાનને વળતો પ્રહાર કરતા ભારતે તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો, જેના કારણે પાકિસ્તાનને ભારે ખુવારી વેઠવાનો વારો આવ્યો હતો। ઓપરેશન સિંદૂરને અભૂતપૂર્વ સફળતા મળી હતી, જેની ઉજવણી કરવા માટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આપ તેમાં સંમલિત થયા હતા, શું કહેવા માંગો છો તે વિશે? મારું નામ રવિ ચુડાસમા, જમાલપુર વોર્ડ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી। આજે જે આપણી ભારતીય સેનાએ જે એનું શૌર્યનું પરાક્રમ કર્યું છે અને જે પહેલગામમાં આપણા જે સહેલાનીઓને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા, એના અગેન્સ્ટમાં જે ભારતીય સેના દ્વારા, ભારતીય એરફોર્સ આર્મી દ્વારા જે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો અને એમનું જે શૌર્યનું પ્રદર્શન થયું છે અને પાકિસ્તાનને નમાઈ અને એને ઘૂંટણ પર લાવી દીધું છે અને સીઝ ફાયર બંધ કરાયું છે। એટલે ભારતીય સેનાના શૌર્ય માટે પૂરા ભારતમાં અને હરેક નગરમાં અને હરેક શહેરમાં ભારતીય સેનાના શૌર્ય માટે નગરજનો દ્વારા એક યાત્રા, તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, જે આજે કર્ણાવતી મહાનગરમાં વ્યાસવાડી 4 રસ્તાથી લઈ આરટીઓ સુધી યાત્રા કાઢવામાં આવી, જેનો અમને બહુ ગર્વ છે કે આજે જ્યારે દુશ્મન સેનામાંથી 400, 500 ડ્રોન આવતા હોય અને આપણી ડિફેન્સ સિસ્ટમ અને આર્મી, એરફોર્સ દ્વારા એકદમ આપણને સેફલી શાંતિથી સૂઈ શકતા હતા। એટલે આ ભારતીય સેના ઉપર ગર્વને ધ્યાનમાં રાખી અને લોકોનો આનંદ અને ઉલ્લાસ છે કે અમે ભારતીય સેનાની નિગરાનીમાં ભારત સુરક્ષિત છે, ભારતના હરેક નાગરિક સુરક્ષિત છે। આ સ્વયંભૂ જે રીતે પાકિસ્તાનનો ઘસારો અહીંયા થયો છે અને તિરંગા યાત્રા અને એકદમ આખા રાષ્ટ્રના અંદર એવું લાગે કે આમ આ એક માહોલ બની ગયો છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે વિઝન છે કે આપણે દેશને દુનિયાના પટલ ઉપર ઊભું રાખવું છે, એ આ વખતે યુદ્ધની જે 3 દિવસના અંદર જે સમાપ્તિ થઈ અને પાકિસ્તાન ઘૂંટણે આવી ગયું છે અને તેને માફી માંગીને અમેરિકાનો સહારો લીધો, ચાઇનાનો સહારો લીધો, એના ઉપરથી પબ્લિકના અંદર જે જુસ્સો છે તેના કારણે આ જે તિરંગા યાત્રા એકદમ ભૂતપૂર્વ રીતે સફળતા પ્રાપ્ત કરેલી છે, તેના માટે આપણે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, ભારત માતા કી। વાત કરીશું મોટા સમાચારથી, વાત કરીશું પહેલગામના હુમલાને